રવાના લાડુ બનાવીને તૈયાર કરીશું। તો વિડીયો ખાસ જોજો। મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો અહીંયા 1 કિલો રવાના લાડુ આપણે બનાવીને તૈયાર કરીશું। તેના માટે મોટા વાસણની અંદર આપણે 1 કિલો રવો નાખીશું અને સાથે આપણે 1 વાટકી ભરીને મેંદો નાખ્યો છે। મેંદાની જગ્યાએ તમે અડધી વાટકી ચણાનો લોટ અને ભાખરીનો લોટ પણ લઈ શકાય। તો અહીંયા 1 કિલો રવોના લાડુ આપણે પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ બનાવીને તૈયાર કરીશું। તો પહેલાં રવો અને મેંદો છે આપણે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી દેવાનો છે। તો આજે અમે ગામડે આવ્યા છીએ અને ત્યાં જ રવાના લાડુ બનતા હતા તો મેં શૂટિંગ કરી લીધું છે। હવે રવાના લાડુની અંદર ઘીનું મોણ આપ્યું છે। તો અડધી વાટકી ભરી અને ઘી નાખ્યું છે ઓગાળીને। તો આ રીતે ઘી છે એ કેટલું મોણ લેવું એ હું તમને આગળ જણાવી દઈશ। તો મુઠ્ઠી પર તો એકદમ પરફેક્ટ મોણ આપવાનું છે જેથી લાડુ છે એકદમ સરસ ફરસા બનીને તૈયાર થાય। તો રવાનો ઉપયોગ જાજો કરવાનો છે। 1 કિલો રવો સાથે 1 જ વાટકી મેંદાનો લોટ નાખ્યો છે। તો તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછું એ પણ કરી શકાય, પરંતુ લાડુ છે તો પણ સરસ એકદમ બનીને તૈયાર થશે। તો મોણ છે એકદમ પરફેક્ટ આપી દેવાનું છે। ઓછું લાગે તો ફરી આપણે ઉપરથી આપવાનું છે। તો અહીંયા મોણ એકદમ પરફેક્ટ અપાઈ ગયું હતું। તો હવે એની અંદર આપણે અહીંયા પાણી નાખીએ છીએ। તો અહીંયા આ બીજી વાટકી ભરીને પાણી લીધું છે। એમાંથી 1.5 વાટકી આ પાણી અત્યારે નાખી દીધું છે અને બાકીનું રાખ્યું છે। જરૂર પડશે તો આપણે આગળ નાખીશું। તો લોટ આપણે બાંધવાનો છે। લોટ છે એકદમ ઢીલો બાંધવાનો નથી, મીડિયમ કન્સિસ્ટન્સીવાળો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો પ્રસંગોપાત આપણે રવાના લાડુ બનાવતા હોઈએ છીએ તો એકદમ સરસ એવા લાગે છે અને ટેસ્ટમાં પણ સારા થાય છે। તો અહીંયા બીજી અડધી વાટકી હતી ને એ પણ પાણી આપણે અંદર નાખી દીધું છે અને અહીંયા લોટ બાંધીને તૈયાર કરે છે। તો એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો અને રવો છે ને થોડું પાણી ચૂસી જશે, એટલે કદાચ તો થોડું ઢીલો થયો હોય તો પણ એની મેળે કઠણ થઈ જશે। તો અહીંયા પાણી છે એ 2 વાટકી નાખી અને લોટ બાંધી લીધો છે। હવે લોટ બાંધી અને એમાંથી આપણે મુઠિયા વાળી દઈશું। તો મુઠિયા તમને નાના મોટા ચોઈસ હોય એ પ્રમાણે ઘણા લોકો આંગળા અંદર નાખી ખાડાવાળા પણ બનાવતા હોય છે, પરંતુ અહીંયા આ રીતે ખાલી હાથથી દબાવી અને મુઠિયા બનાવે છે। તો બંને હાથમાં આ રીતે થોડા થોડા લોટ લઈ અને હાથથી દબાવી દેવાના, એટલે એકસાથે 2 મુઠિયા બનીને તૈયાર થઈ જાય। તો આ રીતે ફટાફટ આપણે મુઠિયા બનાવીને તૈયાર કરી દઈશું અને સાથે મેં તેલ પણ ગરમ થવા માટે અહીંયા રાખી દીધું છે તળવા માટે। તો મુઠિયા બનાવી છે ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય। તો આ રીતે બધા જ મુઠિયા છે એ વાળીને તૈયાર કરી દીધા છે। તો અહીંયા મુઠિયા આપણા હવે રેડી થઈ ગયા છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે કે નહીં આપણે ચેક કરી લઈશું અને મુઠિયા આપણે તળી લઈએ। તો મુઠિયા કેવા તળવા એ પણ હું તમને આગળ જણાવી દઉં છું। હવે તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને જેટલા મુઠિયા પેનમાં આવે એટલા મુઠિયા આપણે નાખી અને તળવાના છે। તો ચલાવતા ચલાવતા આપણે એને તળવાના છે અને તળાશે ને એટલે થોડા ફાટી પણ જશે ને ઉપર છે એ ગોલ્ડન કલર આવી જશે, થોડો ગોલ્ડન આવશે, વધારે પડતા લાલ નથી કરવાના। રવાના મુઠિયા છે એ વધારે પડતા લાલ હોતા નથી, થોડા આછા ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે। તો નીચે ચલાવતા ચલાવતા જેથી બધી બાજુ મુઠિયા છે એકદમ સરસ એવા તળાય અને તૈયાર થઈ જાય। હવે થોડી વાર માટે આપણે આ રીતે ચલાવતા ચલાવતા મુઠિયાને તળીશું। ગોલ્ડન થોડો કલર આવે એટલે મુઠિયાને આપણે અહીંયા બહાર કાઢી લેવાના છે અને બધા જ મુઠિયા આ રીતે આપણે તળવાના છે। મુઠિયું તળાઈ જશે ને એટલે ફાટી જશે, આપણે જે ટુકડા મુઠિયા બનાવતા હોય ઢોકળા બાફીએ સ્ટીમ કરીને જેમ કરતલી થઈ જાય એ રીતે થઈ જશે। હવે તમે જો આ રીતે મુઠિયા તળાઈ જાય ને એટલે આપણે એનો ભૂકો પણ સાથે સાથે કરતા જઈશું, જેથી એકદમ સરસ એવા આપણા મુઠિયાનો ભૂકો થઈ જાય અને પીસવામાં પણ આપણને સરળતા રહે। તો બધા મુઠિયા તળી અને આ રીતે ભૂકો કરીને રેડી કરી લેવાનો છે, જેથી આપણને મિક્સરમાં પીસતી વખતે ફટાફટ પાવડર બનીને તૈયાર થઈ જાય। તો અહીંયા બધા મુઠિયા તળાઈ ગયા છે અને આ રીતે ટુકડામાં કરી દીધા છે। મિક્સર જારની અંદર નાખી અને એનો આપણે પાવડર કરી લઈએ અને પાવડરને આપણે ચાળતા જઈશું, જેથી એક જ સરખો એનો ભૂકો બની અને તૈયાર થાય। તો અહીંયા મિક્સર જારની અંદર નાખી હવે આપણે ઢક્કણ ઢાંકી દઈશું અને આપણે બાજરો ચાળવાનો હવાલો હોય એમાં આપણે ચારણામાં ચાળી લઈશું। જે રીતે મોહનથાળનો ધાબો દઈ અને આપણે ચાળતા હોય એ રીતે અહીંયા ચાળી લેવાનું છે। તો અહીંયા હવાલો છે એની અંદર આપણે નાખી અને જે વધારાના મોટા ટુકડા હોય એ નીકળી જશે અને આ રીતે ચાળી લઈએ, જેથી આપણને સરસ એવો એક સરખો જ ભૂકો થઈ જશે। તો વધારાનો ભૂકો છે એ મોટો એ આપણે મિક્સર જારમાં ફરીથી લઈ લઈશું અને બધો ભૂકો છે આ રીતે બનાવીને તૈયાર કરી દેવાનો છે। તો અહીંયા લાડવાનો ભૂકો છે એ હવે આપણો બધો ચાળી અને તૈયાર કરી દીધો છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એવો થઈ ગયો છે। હવે આપણે એની અંદર ગળપણ માટે ખાંડ નાખીશું। તો અહીંયા 1 વાટકી ભરીને નાખી છે, સાથે આપણે આમ બીજી વાટકી અને અહીંયા ત્રીજી વાટકી।
એટલે આપણે અહીંયા ખાંડ છે એ ટોટલ 4 વાટકી ભરીને નાખી છે નાની. 1 કિલો રવાનો તળીને ભૂકો કર્યો એની સાથે અહીંયા આપણે 4 વાટકી ભરી અને ખાંડ છે એ નાખી છે. ગળપણ એકવાર ચેક કરી લેવાનું. જો ગળપણ તમને ઓછું લાગે તો ફરીથી નાખી શકાય. 1 વાટકી ભરી અને ડ્રાયફ્રૂટનો ભૂકો નાખ્યો છે અને સાથે 1 વાટકી ભરીને છીણેલું ટોપરાનું ખમણ, જે ટોપરું આપણું સૂકું હોય એને છીણીને નાખ્યું છે એ નાખી દીધું છે. બધી વસ્તુને આપણે પ્રોપર પહેલાં મિક્સ કરી દેવાની છે અને ગળપણ તમારી રીતે ચેક કરી લેવાનું. ગળ્યું તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકાય. હવે ઘી છે આપણે ઓગાળી અને ગરમ કરેલું ઘી લેવાનું છે. તો અહીંયા ટોટલ 2 વાટકી ભરી અને ત્યારે ઘી નાખી દીધું છે. ત્યાર પછી તમને હાથથી કે ચમચાથી જે રીતે સરળતા રહે એ રીતે તમારે મિક્સ કરી દેવાનું અને જરૂર લાગે તો ફરીથી ઉપર ઘી નાખવાનું. ઘીથી બાઇન્ડિંગ એકદમ સરસ આવે અને આ લાડુ જો તમારે 15 દિવસ પડ્યા રહે ને તો પણ બગડે નહીં, એવા સરસ બનીને તૈયાર થાય છે. અહીંયા 3જી વાટકી ઓગાળેલું ઘી નાખ્યું છે. ઓગાળેલું ગરમ કરેલું ઘી છે ને નાખવાથી વાસ નથી આવતી, એકદમ સરસ એવા લાડુમાં સુગંધ આવશે. તો સરસ રીતે પ્રોપર આપણો લાડુ વળે ને એ રીતે ચેક કરી લેવાનું કે લાડુ કોરું નથી લાગતું ને આપણે લાડુ વળે એટલું પરફેક્ટ થઈ જાય ત્યાર પછી આપણે ઘી નાખવાનું નથી, જેથી આપણે લાડુ વાળવામાં સરળતા રહે. 1 ચમચી ભરી અને ઇલાયચીનો પાવડર અહીંયા નાખી દીધો છે, જેથી લાડુની સુગંધ પણ એકદમ સરસ એવી આવે. એને પણ આપણે એકદમ સરસ રીતે પ્રોપર મિક્સ કરી દઈશું. તો જે રીતે ગામડામાં લાડુ બનાવે એનું શૂટિંગ મેં અહીંયા કરી દીધું હતું અને એ શૂટિંગ મેં તમારી સાથે હું અહીંયા શેર કરી દઉં છું. ફરીથી અહીંયા અડધી વાટકી ઘી નાખી દીધું છે અને ઘીને આપણે ફરીથી મિક્સ કરી અને હવે આપણે લાડવા વાળી દઈશું. તો 1 કિલામાંથી ઘણા બધા લાડુ બનીને તૈયાર થશે. આખી મોટું વાસણ ભરીને તૈયાર થઈ ગયું છે. હવે લાડુને આ રીતે અહીંયા દબાવી દીધા છે. તો લાડુને દબાવી આ રીતે ટપ દઈને લગાવવાથી લાડુ એકદમ સરસ રીતે બહાર નીકળી ગયો છે. તો બધા લાડુ આપણે આ રીતે બનાવી અને તૈયાર કરી દઈએ. તો નાના મોટા 2 મોલ્ડ હતા લાડુમાં, તો બંને મોલ્ડમાં આ રીતે લાડવા દબાવી દીધા હતા. મોટા મોલ્ડમાં પણ દબાવીને તૈયાર કર્યા અને નાના મોલ્ડમાં પણ. અને જો હાથે તમને ફાવે ને તો હાથથી પણ આપણે પેંડા જેવા વાળીને તૈયાર કરતા હોઈએ છીએ. તો તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે લાડુ છે એ તમે વાળીને તૈયાર કરી શકો છો. અને ડ્રાયફ્રૂટ છે બધું દળીને નાખ્યું છે, જેથી દેખાશે નહીં પણ એનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. તો બધા લાડુ આપણા બનીને હવે તૈયાર થઈ ગયા છે. તમને રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અહીંયા 2 થાળી ભરાઈ અને રવાના લાડુ છે એ બનીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ સરસ એવા મેં બનીને તૈયાર થઈ ગયા છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.